સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે એસપી હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો। વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક દરબારમાં પ્રજા અને પોલીસ વચ્ચે ખુલ્લો, પારદર્શક અને સકારાત્મક સંવાદ યોજાયો હતો, જેમાં વિવિધ વિસ્તારોના આગેવાનો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। લોક દરબાર દરમિયાન 3 રસ્તા કોલેજ ચોકડી પાસે નાની પોલીસ ચોકી બનાવવાની માંગ ભાજપ કોષાધ્યક્ષ કમલ પટેલ દ્વારા રજૂ કરવામાં આવી હતી। ઉપરાંત સીપો સ્ટાફને લગતી સમસ્યાઓ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। ચાસકા ગામમાં દારૂના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ગામના સરપંચ દ્વારા કરવામાં આવી હતી। વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા નિયમિત રીતે કાર્યરત રાખવા અંગે નગરસેવક ગિરીશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અમતોલ દરવાજા ચકલા વિસ્તારમાં પોલીસ ચોકી શરૂ કરવા બાબતે ગામના અગ્રણી સાઈ કિરણ બારોટ દ્વારા રજૂઆત કરવામાં આવી। સામાજિક આગેવાન ઉદાજી ઠાકોરે પોલીસની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે પોલીસની કામગીરી એકદમ સુંદર છે અને ખૂબ જ સારી રીતે લોકોની સેવા કરવામાં આવી રહી છે। એસપી હિમાંશુ સોલંકીએ તમામ રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી। તેમણે જણાવ્યું કે પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને સહકાર વધારવા માટે આવા લોક દરબાર અત્યંત મહત્વપૂર્ણ છે। ચેતન પટેલ, મહેસાણા। સાહેબ, આજે વડનગર ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો, શું કહેશો? આજરોજ વડનગર પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી કાર્યક્રમ અંતર્ગત વડનગર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું, જેમાં સ્થાનિક અગ્રણીઓ, ગ્રામજનો, આજુબાજુના વિસ્તારના ગ્રામજનો, અગ્રણીઓ એ બધા સાથે રાખી એમના લોકલ કંઈ પ્રશ્નો હોય, કંઈ રજૂઆત હોય, કંઈ એમની માંગણી હોય એ અનુસંધાને ચર્ચા કરવામાં આવેલી અને એનો યોગ્ય ઉકેલ આવે તે માટેના પ્રયત્નો કરવાની ખાતરી આપવામાં આવી। ખાસ કરીને સાહેબ, પોલીસ ચોકી નવી બનાવવા બાબતે જે રજૂઆત કરવામાં આવી એ બાબતે આપ શું કહેશો? પોલીસ ચોકીનું બિલ્ડિંગ જે છે એ જર્જરિત અને જૂનું થઈ ગયેલું છે, એટલે પોલીસ ત્યાં આગળ હાજર હોય છે, પણ એ બિલ્ડિંગ બાબતે એમની રજૂઆત હતી, તો એ જલ્દી નવું બને એ માટે પ્રયત્ન કરવાની એને ખાતરી આપી છે અને ત્યાં સુધી કંઈક વૈકલ્પિક વ્યવસ્થા થાય એ માટે પણ પીઆઈ સાહેબને સૂચના આપેલી। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।